દાહોદના મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રોના જામીન મામલે મોટી અપડેટ સામે આવી છે. કોર્ટે બંને મંત્રી પુત્રોના જામીનને પડકારતી દાહોદ પોલીસની અરજી ફગાવી દઈ મંત્રી પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડના જામીન માન્ય રાખ્યા છે. કોર્ટના આ નિર્ણય પોલીસને આંચકો આપતા આ મામલો ફરી વખત ચર્ચાનો વિષય બન્યો છે. નમસ્કાર, આપની સાથે હું પ્રિયાંક. જોતા રહો સમાચાર વિસ્તારથી. દાહોદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ થયેલા ₹71 કરોડના કૌભાંડના કેસમાં મંત્રી બચ્ચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ કેસમાં ગઈકાલે દાહોદ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેમની જામીન અરજી પર સુનાવણી થઈ હતી, જેમાં કોર્ટે બંને મંત્રી પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડના ₹50,000ના બોન્ડ ઉપર જામીન મંજૂર કર્યા હતા. જો કે દાહોદ પોલીસે આ નિર્ણયને પડકારતા તાત્કાલિક કોર્ટમાં જામીન રદ કરવા અને સ્ટે આપવા માટે અરજી કરી હતી. આ અરજીના આધારે કોર્ટે જામીન ઉપર 1 દિવસનો સ્ટે આપ્યો હતો અને આજે 29 મે 2025ના રોજ આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજની સુનાવણીમાં કોર્ટે પોલીસની જામીનને પડકારતી અરજી રદ કરી બંને મંત્રી પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડના જામીન માન્ય રાખી યથાવત રાખ્યા છે. ચીફ જસ્ટિસે મંત્રી પુત્રોના જામીન માન્ય રાખતા હવે બંને મંત્રી પુત્રોની જેલમાંથી મુક્તિ નિશ્ચિત થતાં તેઓ જેલ મુક્ત થશે. દાહોદ પોલીસે મંત્રી પુત્રોના જામીન રદ કરવા માટે કોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ કોર્ટના આજના નિર્ણયે પોલીસને આંચકો આપતા આ મામલો ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યો છે.